નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું શાશ્વત સ્ટોક એડવાઇઝરીમાં. આજે શરૂ થનાર છેલ્લા એક આઈપીઓનું અનાલિસિસ અને કંપની કેવી, આઈપીઓ સબસ્ક્રાઇબ કરવો ના કરવો, લિસ્ટિંગ ગેઇન, લાંબા ગાળાના રોકાણ વગેરે વાતો સમજવાનો પ્રયત્ન કરીશું. કંપનીનું નામ છે દેવ એક્સેલરેટર. તમે જોઈ શકો છો જેમ આ એક કંપની ઓફિસ સ્પેસીસ મેનેજ કરતી અને ઓફિસ એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરતી કંપની છે. જે ઓફિસ નામની એક કંપની આપણા સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે, સ્માર્ટ સ્પેસીસ અને ઓફિસ, તે પ્રકારની જ આ એક કંપની છે. ખૂબ નાનો આઈપીઓ છે. આઈપીઓની થોડી બેઝિક વિગતો સમજવાનો પ્રયત્ન કરીએ. આઈપીઓ આજથી એટલે કે 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 12 સપ્ટેમ્બરે પૂરો થઈ જશે. ત્રણે આઈપીઓની સેમ તારીખ છે. જે અર્બન કંપની છે તે 2100 કરોડ, શ્રીનગર મંગળસૂત્ર 400 કરોડ અને આ લગભગ 143 કરોડનો આઈપીઓ છે. તો ત્રણમાં અત્યારે હાલ સબસ્ક્રિપ્શન માટે બધા નાના આઈપીઓ છે, એટલે ઓલ ઓવર લોકોનો ઝુકાવવામાં રહેશે એવું લાગે છે. અને સબસ્ક્રિપ્શન પ્રમાણસર આગળના બે આઈપીઓમાં તો સારું એવું મળી રહેવાની સંભાવના છે. આ આઈપીઓમાં સબસ્ક્રિપ્શન કેમ રહેશે તે આપણે આગળ વિગતો જોઈ છેલ્લે ડિસાઇડ કરીએ. રિફંડનું ઇનિશિયલાઇઝેશન છે તે 16 તારીખથી અને ટેન્ટેટિવ લિસ્ટિંગ ડેટ જે છે તે 17 તારીખ છે. ₹2 ફેસ વેલ્યુનો આઈપીઓ છે. મિત્રો યાદ રાખજો, આ ₹10 ફેસ વેલ્યુનો આઈપીઓ નથી. પ્રાઇસ બેન્ડ છે તે 56 થી 61, એટલે ₹61 આપણે સબસ્ક્રાઇબ કરવાનો રહેશે. 235 શેરની લોટ સાઇઝ છે અને ટોટલ ફ્રેશ કેપિટલનો આઈપીઓ છે, એટલે 143 કરોડ છે. આ જો થોડો નાનો હોત તો એસએમઈમાં આવી શકે તેવો આઈપીઓ છે, એટલે ખૂબ નાનો આઈપીઓ છે. કંપની ખૂબ નાની છે. રિટેલ એક લોટ તમે ભરવાનો હશે તો 14,335. નાની અરજી એટલે 2 લાખની અરજી કરવી હશે તો 2,690,000 અને મોટી અરજી એટલે કે 10 લાખની આપણે અરજી કરવી હશે તો ₹10,03,450 રોકાણની આપણને જરૂરિયાત પડશે. ઓલ ઓવર કંપનીએ 73.43% QIBને આપેલો છે, ક્વોલિફાઈડ ઇન્વેસ્ટર્સને આપેલો છે. HNI કેટેગરીમાં 14.69, એટલે મોટું 15% સમજી શકાય. એટલે રિટેલ કોટામાં બહુ જ ઓછા શેર છે. તમે જોઈ શકો છો 23,650,000 શેર છે માત્ર. એટલે 23,650,000 ભાગ્યા 235 કરીએ તો ટોટલ અરજીઓ જ ખૂબ બહુ ઓછી આવવાની છે. એટલે આ ઓવર સબસ્ક્રાઇબ થવાનો એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જો તમે આમાં સબસ્ક્રિપ્શન મેળવવા ઈચ્છતા હોય, તમારી બહુ ઈચ્છા હોય, તો વધુમાં વધુ રિટેલ પાર્ટિસિપન્ટ 5 નંબર ઉપર વધુમાં વધુ અરજી કરો તો જ લાગશે, બાકી લાગવાની સંભાવના ઓછી રહેશે. 0.70 એ લોકોએ એમ્પ્લોઈઝને આપેલો છે. તે પ્રમાણે તેમનું 2,35,00,000 ટોટલ શેર્સની વહેંચણી અહીંયા દેખાય છે. ઓલ ઓવર કંપનીની ફાઇનાન્શિયલ વિગતો થોડી સમજવાનો પ્રયત્ન કરીએ. બેઝિક માહિતી પહેલાં જોઈ લઈએ. કંપની 2017માં એસ્ટાબ્લિશ છે. કંપની કામ કરીએ આપણે બીજી વેબસાઇટ ઉપર થોડી વિગતો સારી આપેલી છે, ત્યાંથી જોવાનો પ્રયત્ન કરીએ. કંપની 2017માં એસ્ટાબ્લિશ છે. દેવ એક્સેલરેટર લિમિટેડના નામથી આ ઓળખાય છે. બિઝનેસ પ્રોફાઇલ શું છે કંપનીની, તો આગળ વાત થઈ તેમ કંપની ઇઝ અમોંગ ધ largest flex spaces operator in tier 2 markets, offering managed and co-working spaces along with the design and execution via needle and thread design, payroll and facility management and IT services. એટલે મેઇનલી IT અને IT સર્વિસીસને જે લોકોને ઓફિસીસ જોઈતી હોય તેમને એ મેળવવામાં અથવા મેળવી અને લીઝ અપાવવામાં અથવા પોતે બાય કરી અને લીઝ ચડાવવામાં કામ કરતી આ કંપની છે. મેનેજ ઓફિસ સ્પેસીસ 100 થી 500 સીટની, લીઝ ટેન્યુર 5 થી 9 વર્ષના આ એમની પાસે છે. કોવર્કિંગ સ્પેસીસ, ફ્લેક્સિબલ ડેસ્ક એન્ડ ફ્રીલાન્સર્સ, ડિઝાઇન એન્ડ એક્ઝિક્યુશન, ઓફિસ બિલ્ડ આઉટ એન્ડ બોથ ઓફ ઇટ સેન્ટર એક્સટર્નલ ક્લાયન્ટ્સ માટે, ફેસિલિટી મેનેજમેન્ટ, IT, હાઉસકીપિંગ, વેલેટ એન્ડ સિક્યુરિટી, IT એન્ડ IT સોફ્ટવેર ડેવલપમેન્ટ, ક્લાઉડ એનાલિટિક્સ એન્ડ ડિજિટલ માર્કેટિંગ. કંપનીની જિયોગ્રાફિકલ પ્રેઝન્સ છે તે ખૂબ સારી દેખાઈ રહી છે. દિલ્હી, NCR, હૈદરાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, ગાંધીનગર, ઇન્દોર, જયપુર, ઉદયપુર, રાજકોટ એન્ડ વડોદરા. 5 are minimum
are premium grade centers Mumbai, Pune, Ahmedabad, Jaipur and Udaipur, and 23 are standard grade centers located across 10 cities. ઓલ ઓવર એમનો ક્લાયન્ટલ જોવા જઈએ તો 250થી વધુ ક્લાયન્ટ છે અને મોટી કંપનીઓ જે કહી શકાય જે પેપર ચેઝ એકાઉન્ટન્સી, ઝોમેટો અને વિપ્લીફ્લી આ બધી જ કંપનીઓ માટે કામ કરતી આ કંપની છે. વધુ વિગતો અહીંયા આપેલી છે, તમે જોઈ શકશો. જે મેનેજ સ્પેસીસ છે એનો ટકાવારી કંપનીના ટોટલ રેવન્યુમાં 59% છે, કો વર્કિંગ સ્પેસીસમાં 5.5% છે, પેરોલ મેનેજમેન્ટમાં 1.55 છે, ડિઝાઇન અને એક્ઝિક્યુશનમાં 25.5 છે. તો ઓલ ઓવર કંપની સારી છે. કંપની આજે જે સાદી ભાષામાં ઓફિસ સ્પેસીસ બિલ્ડ કરી, ડેવલપ કરાવી અને અથવા તો લીઝિંગમાં હેલ્પ કરતી આ કંપની છે. આ સ્પેસમાં 3-4 કંપનીઓ લિસ્ટેડ છે ઓલરેડી. તો એમની કમ્પેરિઝન કરીએ તે પહેલાં એક વખત કંપનીના ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ. અસેટ્સ છે કંપનીની, સીધી વાત છે કે પોતાની લીઝિંગ અને ઓલ ઓવર રેન્ટેડ ચડાવતી કંપની હોય, પોતાની એસેટ્સ સારી રહેવાની. 282 કરોડ, 411 કરોડ અને 540 કરોડ. સામે ટોટલ ઇન્કમ જે છે તે 71 કરોડ, 110 કરોડ અને 178 કરોડ છે. અહીંયા જોવાનો વિષય છે પ્રોફિટ આફ્ટર ટેક્સ -12 કરોડ. જો ટોટલ ઇન્કમ થાય છે તો પ્રોફિટ કેમ આટલો ઓછો થાય છે, આ એક પ્રશ્નાર્થ છે. અહીંયા 110 કરોડ, 0.43 અને 178 કરોડ અને 1.74 કરોડ. એટલે ક્યાંય ને ક્યાંય ડેટ વધારે હોય તેવું કંપનીનું લાગી રહ્યું છે. બેલેન્સ શીટ જોઈએ ત્યારે જ વધારે ખબર પડી શકશે. આ રહ્યું ટોટલ બોરોઈંગ અહીંયા દેખાય છે, એટલે કદાચ વ્યાજમાં વધારે પૈસા જતા હોય તેવું લાગી રહ્યું છે. ROE 25.95, ડેટ ટુ ઇક્વિટી 2.39, પેટ 1% અને એબિટા 50.64 છે. આ અગત્યનો વિષય છે. પી રેશિયો જે કંપનીનો છે એ પ્રી IPO 233 છે અને પોસ્ટ IPO 315 છે. મિત્રો, આ જ સેક્ટરમાં કામ કરતી બીજી કંપનીઓની આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો આપણને દેખાશે અહીંયા આપણને કોલમ આપેલું છે પી રેશિયો ઓફિસ, જે સારામાં સારી કંપની કહેવાય છે લિસ્ટેડ સેગમેન્ટમાં, એનો 60.95 છે. જ્યારે આ નવી લિસ્ટ થઈ રહી દેવ એક્સિલેટરનો 300 ઉપરનો પી રેશિયો છે. તો કંપની ખૂબ જ વધારે પડતી મોંઘી અને ફાઇનાન્શિયલ્સ થોડા નબળા હોય, દુબળા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ઓલ ઓવર સેગમેન્ટ ઠીકઠાક સારું છે. વ્યક્તિગત મને પૂછો તો મને થોડું ઓછું ગમતું સેગમેન્ટ છે. લિસ્ટિંગ ગેઇન માટે 12થી 15% માટે અપ્લાય કરી શકાય અને અત્યારે હાલ પ્રીમિયમ ભાવ સોદા નથી પડતા, પણ ભાવ ઓલ ઓવર 14 થી 15%ના પ્રીમિયમના બોલાઈ રહ્યા છે. તો ઓલ ઓવર લિસ્ટિંગ ગેઇન માટે અથવા તો શોર્ટ ટર્મ ગેઇન માટે કરાય, લાંબા ગાળાના રોકાણ માટે થોડો વિચાર કરવો જોઈએ, આવું લાગે છે. આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. સ્ટોક માર્કેટમાં IPOમાં કામ કરતા તમારા મિત્રોમાં વર્તુળમાં ચોક્કસ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ખૂબ ખૂબ આભાર.